આ વિડીયો જુઓ તમે. એક કહેવત છે ને કે માગ્યા વગર તો માએ ના પીરસે. વોઇસ ઓફ ધ પીપલના એડિટોરિયલથી અને જે શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ ને જે અવાજ ઉઠાયો, જે જાનવરો માટે, જે વાઇલ્ડ લાઈફ માટે, એની અસર સરકારથી લઈને નીચલા વિભાગ સુધી બધે જ થઈ છે. અને તાત્કાલિક ધોરણે જે રિનોવેશનનું કામ છે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગરમાં, એ ચાલુ કરી દેવામાં આવ્યું છે. જે સંસ્થાની માંગણીઓ હતી, શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ જે એનજીઓ છે, જે રેસ્ક્યુ કરતું હોય છે વાઇલ્ડ લાઈફને અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં પહોંચાડતું હોય છે, એ બધી જ માંગણીઓને સ્વીકારવામાં આવી અને એવી ખાતરી આપવામાં આવી કે હવે કંઈ પણ પ્રોબ્લેમ હોય તમે અમને કહેજો, આપણે સાથે મળીને આગળ આ જે પ્રોબ્લેમને સોલ્વ કરશું અને હવે આવી કોઈ બેદરકારી કે આવી કંઈ પણ વસ્તુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી જોવા નહીં મળે. એટલે આ વોઇસ ઓફ ધ પીપલ અને તમારી તાકાત છે. આ મારી તાકાત નથી, આ જનતાની તાકાત છે. તમે અગર મારો વિડીયો જુઓ છો તો એ ખાલી જસ્ટ વિડીયો નથી હોતો, એ પરિવર્તન હોય છે. અને તમારા એક શેરથી, તમારા એક વિડીયોથી, તમારી એક લાઇકથી, તમારા એક ટેગથી તંત્રને પણ જાગવું પડે છે. તંત્ર હરકતમાં આવે છે. તમે જુઓ, સરસ મજાનું કામ ચાલુ થઈ ગયું. કારણ કે અગર આપણે બોલીએ નહીં તો ત્યાં જ આપણે બહુ જ બધી લડાઈઓ હારી જતા હોય છે. આજે અમારા અહેવાલથી અને શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટની મહેનતથી જે રીતનું રિનોવેશનનું કામકાજ ચાલુ થઈ રહ્યું છે, જે રીતે નવા પિંજરા, નવું કલર કામ, આપણે એમ કહી શકાય કે ભાઈ હવે ધીમે 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 જેમ જેમ રીતે તમે અમારા સુધી કોઈ પણ આવી ખબર પહોંચાડશો જે ગંભીર હશે, જે સરકારના કાનો સુધી પહોંચાડવી પડે એવી હશે, તો વોઇસ ઓફ ધ પીપલ, જનમત કી આવાજ અને અમારી ટીમ આ બધી જ ન્યૂઝને સરકાર સુધી, એના ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડશે અને પરિવર્તન લાવવામાં મદદ કરશે. કારણ કે અમારી આ ચેનલ છે એ પીપલના પાવર માટે બની છે, કે જનતાની તાકાત માટે બની છે. એટલે તમારી એક લાઈક, તમારી એક શેર, તમારી મદદ ગુજરાતને બહુ જ સુંદર ગુજરાત બનાવવામાં મદદ કરી શકે છે. જ્યાં કમ્પેશન હોય, જ્યાં ક્રુએલ્ટી ના હોય અને આપણે અગર સાચું કહીએ તો એ સરકારને કરવું પડે.